જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજામાં. જોવા અચ્છા, સોમવારે તમે આરતી કરી દાદાગીરી ધરાથી. તો તમે હેલો? કીધું તમે કીધું તું ને તો ત્યારથી કરી રાખો. તમે તમારે આવતા સોમવારે જોશું. અને મહારાજે કીધું તું દાદાગીરી કરી જ નથી. દાદાગીરી કરી જ નથી. મેં એવું કીધું જ નથી કે અત્યારે કરી નાખો સોમવારે. મેં તને આગલે દી રાતે ફોન કર્યો હતો, એનું રેકોર્ડિંગ મોકલું. પછી 2 દિવસ પહેલા ફોન કર્યો હતો, એનું રેકોર્ડિંગ મોકલું. એ કર્યું છે રેકોર્ડિંગ, પણ ન કર્યું તો મેં તને એવું કીધું હતું કે રેકોર્ડિંગ કરી લે લાલા. દાદાગીરી થી બાપુ કઈ કર્યું જ નથી. પ્રેમથી જ કર્યું છે. વ્યવસ્થા જાળવીને કર્યું છે બાપુ. વ્યવસ્થા જાળવીને કર્યું છે. તમે જે ટ્રાફિક ની વ્યવસ્થા ની બધું કીધું ને, ટ્રાફિક વાળાને બોલાવીને ત્યાં ટ્રાફિક વ્યવસ્થા બગડે નહીં, કોઈને અડચણ ઉભી ન થાય, બધી વ્યવસ્થા કરીને કરેલું છે. દાદાગીરી એમાં કોઈ વસ્તુની છે જ નહીં. મંદિરમાં દાદાગીરી મેં આ પાડી છે કરો એમ. તમે મંદિરના ટ્રસ્ટમાં ગેરકાયદેસર કેવી રીતે આવી બોય મને કયો ને પેલા. બધી જો મંદિર છે ને સાર્વજનિક જ હોય, સોમનાથ નું હોય, અહીંનું હોય, રાજકોટ નું હોય, પંચનાથ નું હોય, આશાપુરા મંદિર નું હોય, પછી મારો મોલ છે બરાબર છે એનું હોય, જે કઈ હોય, પછી સોસાયટીની ક્રેડિટ સોસાયટી હોય કે જે કઈ હોય. લાલા તને એટલી તો ખબર પડે ને. હવે બીજા બધા સાર્વજનિક છે, પણ સાર્વજનિક નું ટ્રસ્ટ કોનું? મેં તને કાલે કીધું તું કે હળમતી અમે આશાપુરાનું મંદિર બનાવ્યું, સમાજની વાડી બનાવી, પાનો ઉતારો બનાવ્યો, બધું મેં આપી દીધું. એક કઈ જગ્યાએ હું ટ્રસ્ટી નહીં. બાપુ આ લોકોને બધાને વાત કરી લઉં હું, બરાબર. એકવાર તમે એવું લાગે તો તીર્થરાજભાઈ ની વાત કરી લો. ફોન એટલા માટે કર્યો, હું કાલે કમિશનર પાસે જાઉં છું. લોહિયાર કામથી થાય તોય વાંધો નથી. સોમવારની આરતીમાં અહીંયા પોલીસ છાવણીમાં ફરી ગયું છે આપણું મંદિર. કઈ વાંધો નહીં, ભલે જે થાય. તારે દાદાગીરી કરવી જ છે ને. મારે ક્યાં કરવાની? હું એકલો નથી બાપુ. જો હું એકલો નથી. તમે મારા ઉપર હજી ભાજપમાં છો 25 વર્ષથી. ભાજપે તને ટિકિટ નથી આપી, તારે મંદિરના માધ્યમથી ટિકિટ જોઈ છે. ના, મારે માધ્યમથી આવું મારે કરવું છે. મેં ટિકિટ માંગી નથી અને મારે કઈ વાંધો નથી. મેં તને કાલે એવું કીધું હતું કે ભાજપ તને ટિકિટ નો આપતું હોય તો તારે કેવું જોઈએ કે આટલા વર્ષથી સમાજની સેવા કરું. મારે ટિકિટ જોતી નથી. હું ટિકિટ લેવાનો નથી. મારે મંદિરમાં તારો આવવાનો અધિકાર શું છે? મંદિરમાં તારો આવવાનો અધિકાર છે. તું શું મંદિરમાં શું છો એ મને ક્યાં? મંદિરમાં હું તો મંદિરમાં સેવક છો. સેવક નથી જોતો. મેં તને કાલે કીધું તું કે શિવરાત્રી નો થાય, જન્માષ્ટમી નો થાય, એ કઈ નો થાય, કઈ વાંધો નહીં. જે મારી સેવા કરે છે ને કાલથી મંદિર બદલાવી નાખું. બીજું હું ગોપકામેશ્વર મહાદેવ, મારે તો મહાદેવજી ની પૂજા કરવી છે. કાલથી ગોપકામેશ્વર મહાદેવ. તું 5 જગ્યાએ ટ્રસ્ટી તો છો ને આપણે આપણા એરિયામાં. બીજું આ બધા સાંભળ, એને કયો પંચનાથ મંદિરે જાઓ, ધારેશ્વર મંદિરે જાઓ, સોમનાથ મંદિરે જાઓ, બરાબર છે. આ બધા સાર્વજનિક ટ્રસ્ટ જ છે. બાપુ જો તમે મને કીધું ને સોમવારે તું જોઈ લે શું થાય છે. તમારે જ્યાં જાવું અહીંયા જાજો. હું કાલે પત્રકાર પરિષદ બોલાવું છું, કાલે કમિશનર ને મળું છું, બરાબર છે. મારું ટ્રસ્ટ કાયદેસર છે અને તમે ગેરકાયદેસર આરતી કરાવો છો. કાલથી હું ગોપકામેશ્વર મંદિર માં પૂજા કરવા જાઉં, બરાબર? ના, પેલો ટાર્ગેટ તું લાલો, બરાબર છે. લાલો પેલો, બીજો તીર્થરાજ. હું તને ખાલી એટલું જ કઉ છું, તને હાથો ને હથિયાર બનાવે છે. પણ જો ગોળણીમાં ને અદાને કઈ થયું, બાપુ જો અદાને એટેક આવી ગયો, અદાને મેં એવું કીધું છે તમે સીસીપી જાવ છે નહીં. નામ લખો કે આટલા જણા મને ત્રાસ આપતા હતા. તું ઓલો થયેલો નાલાયક જે કઈ હોય, 1 2 3 4 5 6 7 8 9, પછી જેની તમને હવા હોય. તમે જો સોમવારે શું કરું છું.
આરતી તો મારી ઈચ્છા છે શિયાળામાં હારા થાય થતી હતી, 7 વાગે થાય. સોમવારે આરતી હું કરીશ, હું નહીં અદા કરશે, પણ તમારી આરતી હારા હશે. શું કામ? તમે આરતી બદલી નાખી, ટાઈમ બદલી નાખ્યો, તમારી મરજી મુજબ હાલો છો, તમે ચારે બાજુ ભળવાઈ કરો છો, તમે ગમે તેની પાસે જાઓ, મને કઈ વાંધો નથી, પણ અમને ટાર્ગેટ નો બનાવો. લાલાભાઈ, તમને વિનંતી કરું છું, તમને પગે લાગુ છું. તમે મારા મોટા ભાઈ છો, નાના ભાઈ છો, મને કઈ ખબર નથી. હું તમારો દીકરો છું બાપુ. લાલાભાઈ, તમે મારા બાપાની ઉંમરના છો, તમે મારા પિતાજીની ઉંમરના છો. સોમવારે તમે કીધું તું કે હું આનો ભૂવો છું, તો બગાડી દે મારું ભૂવા, બગડે મારું. પહેલી મારો ભૂવો હોય તો બગાડી દે. અને તમને જીવડા પડશે, અદાને ગોરણીમાં નહીં પડે. તું પરમદી બોલ્યો તો, મેં રેડિયો સાંભળ્યો, રેકોર્ડિંગ સાંભળ્યું, અને તે એવું કીધું તું કે તમને જીવતા જીવડા પડશે. જીવતા જીવડા કોને પડે? હું બોલ્યો જ નથી. જીવતા જીવડા પડે હું બોલ્યો જ નથી. હું અને સાંભળ, તને 2 જણે જાળીને એક બાજુ લઈ ગયા. શા માટે લઈ ગયા? એ ન બોલો. લાલા, તને પ્રેમથી કઉ છું, એક ભાઈ તરીકે કઉ છું, બધું સાઈડમાં રહી જાય, મંદિર તૂટી જાય, ફૂટી જાય. હું સમાજ માટે મરવા તૈયાર હોઉં તો મહાદેવ માટે મરવા તૈયાર જ છું. હું મંદિર બદલાવી નાખું. તારા પાણીયારીના જેટલા હોય ને કેજે કે સમાજ માટે મરવા તૈયાર છે, સામ્રાજ્ય ખતમ થઈ જાય તોય તૈયાર છે, મહાદેવ માટે મરવા હું તૈયાર જ છું. તારા ભરવા કોઈ કેતો હોય ને હાથ પગ ભાંગી નાખો, ખાલી ટચ તો કરી જો. તમે લાલા, તારી હાલત જોવા જેવી કરીશ. પૂજા થાય ન થાય, બરાબર? અને મારે કઈ કરવું નથી. ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા નહીં લાલા, એટલું તને કઉ છું. અને સૌથી મોટો ભરવો તું છો. પરમદી કીધું આજે કઉ છું. કઈ વાંધો નહીં, કાલથી મંદિર બદલાવી નાખો એટલે તમને શાંતિ થઈ જાય. મારે મંદિર થઈ જાય પૂરી. સોમવારની આરતી મારી મરજી જો થશે. હું પ્રમુખ છું, તું નથી, તીર્થરાજ નથી, કોઈ પણ નથી. ભલે મંદિર સાર્વજનિક હોય, સાર્વજનિક મંદિર હોય કે સોસાયટી હોય કે મોલ હોય, એના ટ્રસ્ટી હોય, પ્રમુખ હોય, એનું હાલે, તમારું નો હાલે. તમે નાલાયકના પેટના થાવમાં. હું સવારે પત્રકાર પરિષદ બોલાવું છું, અને સોમવારે આ મંદિરની અંદર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે, અને ફિટિંગ જ્યાં જ્યાં આરતી કરશે, અને આરતી ટાઈમે જ થશે. તમારી મરજી મુજબ ન થાય. આરતીનો ટાઈમ શું છે? શિયાળામાં 8 થાય, ઉનાળામાં 7 વાગે. હું 7 વાગે આરતી કરીશ. તમે 7:30 શું કામ કરો? 7:20 શું કામ કરો? તમે 7:45 શું કામ પકડો? તમે 8 શું કામ બગાડો? લાલા, જે કઈ થાય ને તારું થાય. આ બધાને હું સમજી લઈશ. હું તને અત્યારે એટલે ફોન કરું છું કે સૌથી મોટામાં મોટો, બરાબર છે, ઘરે છું એટલે કઈ નથી કેવું, પરમદી નથી કીધું, આજે નથી કેવું. હવે તું જો, કોઈના બાપની તાકાત આરતી કરીએ ને તો મારી લાખ ઉપરથી ગુજરવું પડે. તમે પેલા મને માન નાખજો, પાણીયારીના પેટના હોય ને, અને ભરવા પર 20 ગુંડા આવ્યા હતા ને પરમદી, 20 નહીં, એ તો તને 200 નું કીધું છે, 50 નહીં 200 નું કીધું છે. અને જો એકલો ન આવું તો મેં આંદોલન વખતે કીધું હતું, મારે એ સમાજનો ઉપયોગ કોઈ દી નથી કર્યો. હું ધારું ને તો મંદિરે 1000 હમણાં ભેગું કરી શકું. મારો સમાજ, મારા યુવાનો, મારી સંસ્થા, બરાબર છે, મારે એ લાલા નથી કરવું. તમારે આ મંદિર માટે કરવું છે. છેલ્લે બદનામ તું જ થાય. તું ભાજપની ભળવાઈ 25 વર્ષથી કરસ તો ટિકિટ નથી આપી, તારે ટિકિટ જોઈ છે? મારે ટિકિટ જોતી એ નથી બાપુ. કોને કીધું મારે જોતી જ નથી ટિકિટ? અને મારા જે લાગતા વળગતા હોય ને એને ખબર છે બાપુ કે લાલા ને ટિકિટ નથી જોતી. ને ધમકી આપત, અદાને ધમકી આપત. મેં કોઈને ધમકી નથી દીધી. ધમકી નથી દીધી કોઈને. મેં દીધી, તને રેકોર્ડિંગ સંભળાવી દીધી છે. જે કઈ વાત કરો ને એ રેકોર્ડિંગ કરજો.
ના ના પાકું. અત્યારે તું અને સૈલો બે જ ભળવા છો અને તમારી બે ની એસી તેસી. તમે મારું બગાડ લેજો. હું મંદિર મૂકી દઈશ, મારો જીવ મૂકી દઈશ, મહાદેવ માટે મરી જઈશ. સમાજ માટે કીધું ને કે મરવા માટેની તૈયારી છે, સામ્રાજ્ય ખતમ થાય તો તૈયારી છે, તો મહાદેવ માટે મરવાની મજા કુછ ઓર હશે. પણ નિમિત્ત તું થાય છે એટલું કરજે. પાછો તારો જૂનો ધંધો સંભાળજે, ટેપા મારવાનો. તું ટેપો છો ને, મર્યાદામાં રહેજે લાલા. હા પાકું પાકું. હાલો બાપુ. તારે જ્યાં જવું ત્યાં પણ જાજે. હું તો જો મારાથી ભૂલ થઈ હોય ને બાપુ, અને તમને દુઃખ લાગ્યું હોય ને તો હું માફી માંગુ છું તમારી પાસે, બરાબર? કે મને માફ કરી દો. મહાદેવજી નું તમે મને કીધું ને, બરાબર? હવે હું કાલથી અમરનાથ મંદિર ની બદલે હું ગોકામેશ્વર મંદિરે પૂજા કરવા જઈશ. મારે કઈ બોર્ડ હું પેલું હું લઈ ગયો કાલે 8 વાગે લઈ ગયો. તમારી મારી તાકાત હોય તો બોર્ડ મારી જુઓ. તમે મારી વિરુદ્ધ, મંદિરના ટ્રસ્ટ વિરુદ્ધ, પ્રમુખની વિરુદ્ધ કોઈ પણ કાર્ય ન કરી શકો. તમને કોઈ કહેતા હોય ને કોઈના બાપનું મંદિર છે, મારા બાપનું નથી. મેં ચારે બાજુ કીધું છે અને એ મેં કીધું છે કે મંદિર મારા બાપનું નથી, ટ્રસ્ટનું છે. તો બધા મંદિર, સોમનાથથી મંદિર, રાજકોટનું પંચનાથ મંદિર, એ બધા છે ને સાર્વજનિક જ છે. હરામખોરના પેટના સાર્વજનિક મંદિર હોય ને તો પ્રમુખની મંજૂરી વગર તમે કાંઈ ન કરી શકો. અને જે કોઈ કહેતા હોય તમે ભણવા અત્યારે કરી છે 7 વાગે, ગઈકાલે કરી છે, એની પાસે ગયો તો શું ગયો તો બધી મને ખબર છે. ભલે તને બચાવી યાર. જો કાલને ગુરુવાર છે ને, પરમદિવસે છાપા વાંચી લેજે કે અમરનાથ મંદિરમાં લોહીહાર ક્રાંતિ અને 15 જણા વિરુદ્ધ ગુનો દાખલ. એક ગુનો હું કરાવીશ, એક ગોરાણીમાં કરાવશે. ગોરાણીમાં તમે ધમકી આપી છે ને અદામે કીધું છે કે સીસીપી મરી જાવ, પણ હું આમાં નમતું નહીં મૂકું. ને જો અદા મરી ગયા કે એટેક આવી ગયો, ગોરાણી મને કઈ થયું તો તમારી હાલત જોવા જેવી થાય. જિંદગી આખી જેલ ભર, જેલમાં જ રહેશો એટલું યાદ રાખજે. હું તને લુખો નથી કેતો, હરામી નથી કેતો, નાલાયક નથી કેતો, પણ લાલા ભણવાઈ તે ચાલુ કરી છે, જોવા જેવી કરી છે અને જોવા જેવી હું કરીશ. પછી રાણા બાપુ નો દીકરો હોય કે તું હો કે ચાંદલીવાળા હોય, બરાબર, કે તીર્થરાજ હોય કે 15, ભણવા તો તમે 15 જ છો. 15 નું FIR માં નામ આપું છું. કાલે પરમદી પત્રકાર પરિષદ કરું છું, કમિશન પણ જાઉં છું કે તમે મંદિરે 500 પોલીસનો બંદોબસ્ત મૂકો. આ નાલાયકના પેટના દાદાગીરી કરી અને મંદિરનો કબજો લઈ અને મંદિરને માધ્યમ બનાવી અને મારા વિરુદ્ધ, પ્રમુખ વિરુદ્ધ, બરાબર છે, આ પ્રવૃત્તિ કરે છે. એ પોલીસને ખબર હોય. લાલા, પોલીસને ખબર હોય ને કે પોલીસમાં ગેરકાયદેસર પ્રવેશ કરવો. મેં તને ખાલી કીધું હતું. તારા ઘરે કોઈ આવે તો એ તો વાંધો તમે સાચા બસ. આ મહાદેવનું મંદિર છે, મહાદેવનું મંદિર એટલે મહાદેવનું ઘર. મહાદેવનું ઘર કહેવાય. ત્યાં તમે આવી જાવ ને નમતું મૂકી દો એમ. કદાચ આ સોમવારે તમે આરતી કર્યો ને તો કરવા દેવી છે, કરવા દેવી છે. હું હાજર રહીશ અને કહીશ કે વાંધો નહીં, ભલે આરતી કરે, બરાબર. પછીના સોમવારે તમે જોઈ લેજો, એની પાસે તમે ગયા છો ને એ ભલે તમને બચાવી લે. મારી લડાઈ મને અને સામે વાળાને તમે સામે મૂકી દીધા છે તો હવે કાંઈ વાંધો નહીં. મેં વાતે કરી લીધી. અત્યારે તમે 15 ભરવા બેઠા હતા ને મંદિરે, ત્યારે મોટરસાયકલ નીકળ્યો હતો, એમાં વગાડવા વાળો હોત હતો, તું હોત હતો, 2 મિનિટ મંદિરે ઉભો હોત રહ્યો. તમે ક્યાં બેઠા હતા, શું કરવા માંગો છો અને કોની સામે મને અથડાવવા માંગો છો, તો ભોગવવાની તૈયારી રાખજે લાલા. હવે હદ થઈ ગઈ છે, હદ. લાલા, તું જે કરસ ની બરાબર નથી કરતો. પણ બાપુ તમને માફી માંગી લીધી, તમને કહી દીધું કે ભાઈ હું કાલથી બીજા મંદિરે